નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર કૃષ્ણકાંત શર્મા. આજે તમને શિયાળાની સિઝન અને એમાં થતા હૃદય રોગોના હુમલા વિશે થોડી માહિતી આપીશ. જેમ શિયાળાની સિઝન ચાલુ થાય એમ કોલ્ડ એન્વાયરમેન્ટના લીધે આપણા સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ શરીરમાં વધી જતું હોય છે. સાથે આપણે વોટર ઇન્ટેક બી ઓછું કરતા હોઈએ છીએ. ઘણીવાર લોકો એડિક્વેટ ક્લોથ્સ કે જે આપણને ઠંડીથી બચાવે એવા કપડાં પહેર્યા વગર બી બહાર જતા હોય છે, જેના લીધે બી વાઝો કન્સ્ટ્રિક્શન થાય છે, નળીઓ સંકોચાય છે અને આ રીતે હૃદયના હુમલાનું પ્રમાણ અને બ્રેન સ્ટ્રોક એટલે કે લકવાનું પ્રમાણ વધતું હોય છે. બીજી બે કન્ડિશન્સ વિશે તમને જાણ કરીશ, ટર્મિનોલોજી વિશે જાણ કરીશ. તો એક છે હોલિડે હેબિટ્સ. જેમ રજાના દિવસો આવે અને શિયાળામાં ખાસ જે રજાના દિવસો આવે એમાં ફૂડ હેબિટ્સ ચેન્જ થતી હોય છે. ઘી, તેલ, તળેલી વસ્તુઓ, ભજીયા એનું પ્રમાણ વધી જતું હોય છે ડાયટમાં, જેના કારણે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે બ્લડમાં અને લોહી ગાંઠું થાય છે. સાથે શિયાળાની સિઝન જેમ મેં કીધું, નળીઓનું સંકોચાવું, હોર્મોન્સનો ચેન્જ થવો, એના લીધે હૃદયનો હુમલો વધી શકે છે અથવા લકવાનું પ્રમાણ વધી શકે છે. બીજું એક કન્ડિશન છે હોલિડે સ્ટ્રેસ. જેમ હોલિડેમાં ફૂડ અને આલ્કોહોલ ઇન્ટેક બી ઘણાનું વધી જતું હોય છે, એવી જ રીતે હોલિડેનું જે ગેધરિંગ કરવાનું હોય, એના વિશે જે પ્લાનિંગ કરવાનું હોય, એમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, એના લીધે બી સ્ટ્રેસનું પ્રમાણ વધી જતું હોય છે. ઊંઘ લોકોની ઓછી થતી હોય છે. સાથે સાથે અગેન કોલ્ડ એક્સપોઝર અને ફૂડ બધું ભેગું થઈ અને હાર્ટ એટેકને નોતરે છે. સો શિયાળાની સિઝન આવે એટલે રેગ્યુલર પોતાની ડાયટ ઉપર કંટ્રોલ કરો, સંતુલિત આહાર લો, નિયમિત એક્સરસાઇઝ કરો, એડિક્વેટ ઊંઘ લો, સ્ટ્રેસ ન લો અને જ્યારે કોલ્ડ એક્સપોઝર થાય ત્યારે ઊની કપડાં કે જે આપણને ઠંડીથી બચાવે એવા કપડાઓ નિયમિત પ્રમાણે પહેરો. તો હાર્ટ એટેક એટલે કે હૃદયનો હુમલો અને બ્રેન સ્ટ્રોક એટલે કે લકવાનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ. થેન્ક યુ સો મચ.